વિદ્યાર્થીઓ, આજે પ્રકરણ 10 કોષ ચક્ર અને કોષ વિભાજનમાં આગળ આપણે અભ્યાસ કરીશું. પહેલાં આપણે સમવિભાજનની પ્રક્રિયા જોઈ હતી અને આજે હવે આપણે જોઈશું અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણ, જેને માયોસિસ કહે છે, લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સર્જન થાય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. જન્યુઓનું નિર્માણ દ્વિકીય કોષમાંથી થાય છે, જે વિભાજનના પરિણામે ઉત્પન્ન થતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને કોષ એકકીય બને છે. આવા વિભાજનને અર્ધીકરણ કહે છે. એટલે કે 2n દ્વિકીય કોષ વિભાજન પામતા ઉત્પન્ન થતા નવજાત બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી બને છે. એટલે આ ક્રિયા અર્ધીકરણ તરીકે ઓળખાય છે. 2n પ્રકારનો કોષ અર્ધીકરણના પરિણામે n પ્રકારનો બને છે, એટલે કે એકકીય બને છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા તે પુનઃ પ્રાપ્ત કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે, જેના પરિણામે એકકીય જન્યુ સર્જન પામે છે. અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ જોઈએ તો અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલ હોય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. એસ તબક્કામાં માત્ર રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે અને તેની અસમરૂપ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃ સંયોજન થાય છે. અર્ધીકરણ 2ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. અર્ધીકરણને નિમ્ન અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ કોઠામાં જોઈએ આપણે તો અહીં આગળ આ અર્ધીકરણ 1, અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની આ અવસ્થાઓ છે, જેને પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાંતિમ અવસ્થા 1 કહે છે. ત્યાર પછી આ બીજું વિભાજન અર્ધીકરણ 2. અર્ધીકરણ 2ની આ અવસ્થાઓ છે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ભાજનાંતિમ અવસ્થા 2. હવે જોઈએ અર્ધીકરણ 1 એટલે કે પહેલું વિભાજન માયોસિસ 1. પૂર્વાવસ્થા 1 એનો પહેલો તબક્કો છે, જેને પ્રોફેઝ 1 તરીકે ઓળખીએ છીએ. સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ હોય છે. રંગસૂત્રોની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપઅવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો પહેલાં જોઈએ આપણે લેપ્ટોટીન. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે માઇક્રોસ્કોપ દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. ત્યાર પછી જોઈએ ઝાયગોટીન અવસ્થા. તે પૂર્વાવસ્થા 1ની બીજી પેટા અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુસરીને જોડીઓ બનવા માંડે છે, જેને સાયનોપ્સિસ પણ કહે છે. આવા પ્રકારના રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્ર કહે છે. આ અવસ્થાના ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ દ્વારા જાણી શકાયું છે કે રંગસૂત્રીય સાયનોપ્સિસ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે, જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે.
પૂર્વાવસ્થા એકની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેકિટીન અવસ્થા કરતાં ટૂંકા સમય સુધી ચાલે છે. એટલે કે લેપ્ટોટીન અને ઝાયગોટીન આ બંને અવસ્થાઓ કરતાં પણ પેકિટીન અવસ્થા વધુ લાંબા સમય સુધી ચાલે છે. પેકિટીન અવસ્થા જોઈએ. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રોની 4 રંગસૂત્રિકાઓ જુદી પડે છે અને સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. આ અવસ્થામાં પુનઃસંયોજિત ઘંટિકાઓ દૃશ્યમાન થાય છે, જે આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રોના બે ભિન્ન એકલ સૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલીને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે અને જે ઉત્સેચક તેમાં ભાગ લે છે તેને રીકોમ્બિનેઝ કહે છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રો પર જનીનોનું પુનઃસંયોજન થાય છે. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન પેકિટીન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે, જેથી વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલ દેખાય છે. પછી જોઈએ ડિપ્લોટીન અવસ્થા. શરૂઆતમાં સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ તેઓનું જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી પણ ચાલે છે. ત્યાર પછી જોઈએ ડાયકાઇનેસિસ. તે પૂર્વાવસ્થા એકની અંતિમ ઉપાવસ્થા છે. આ અવસ્થામાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષ કેન્દ્ર પટલનું પણ વિઘટન થાય છે. આ અવસ્થા ભાજના અવસ્થા એકની શરૂઆત કરે છે. જોઈએ આપણે આકૃતિમાં, તો અહીંયા આગળ જુઓ, આ સૌથી બહારનું આવરણ એ કોષ રસપટલ છે. આ કોષ રસપટલ. ત્યાર પછી એની અંદરનું જે આ પટલ છે એ કોષ કેન્દ્ર પટલ છે. એટલે આ કોષ કેન્દ્ર છે જે પટલમય આવરણથી આવૃત છે. કોષ કેન્દ્રની અંદર જોઈએ આ રંગસૂત્રો છે. આ રંગસૂત્રો છે. આ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર. આ રંગસૂત્રો બધા અલગ અલગ જોવા મળે છે, સ્વતંત્ર છૂટાછવાયા. અહીં દરેક રંગસૂત્રને નીચેની આકૃતિમાં જુઓ સ્પષ્ટ અલગ અલગ દર્શાવી છે. જેમ કે આ રંગસૂત્ર અહીંયા જુઓ. પછી આ બીજી અવસ્થા છે. આ પહેલી અવસ્થા લેપ્ટોટીન અવસ્થા. હવે જોઈએ ઝાયગોટીન અવસ્થા. ઝાયગોટીન અવસ્થામાં પણ જોઈએ આ કોષ રસપટલ, આ કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્ર પટલ અહીંયા પણ જોઈ શકાય છે ઝાયગોટીન અવસ્થામાં પણ ઝાયગોટીન અવસ્થામાં શું ફેરફાર થાય છે કે અહીંયા બધા રંગસૂત્રો જે અલગ અલગ છૂટાછવાયા હતા તેમાંથી સમજાત રંગસૂત્ર, એટલે કે સરખા કદના હોય એવા રંગસૂત્રો પાસે આવીને અને જોડમાં ગોઠવાય છે. એટલે સમજાત રંગસૂત્રોની જોડ બને છે. જો આનો સમજાત રંગસૂત્ર આ, આનો સમજાત રંગસૂત્ર આ, આનો સમજાત રંગસૂત્ર આ. જો એ તમામ રંગસૂત્રો જે સરખા કદના છે, જો આ બે સમજાત રંગસૂત્રો એ જોડમાં ગોઠવાય છે. આ બે સમજાત રંગસૂત્રો એ જોડમાં ગોઠવાય છે. આ બે સમજાત રંગસૂત્રો એ જોડમાં ગોઠવાય છે. એટલે આ તમામ સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. એટલે આ દ્વિસૂત્રી કે ચતુસૂત્રી રચના આ અવસ્થામાં જોઈ શકાય છે. અહીંયા આ એક જોડીને અલગ કરીને અહીંયા આ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. જો આ સમજાત રંગસૂત્રો છે. તો અહીંયા કુલ રંગસૂત્રોની સંખ્યા 3 જોડી એટલે કે 6 છે. તો એવી અહીંયા કેટલી જોડ બને છે? 3 જોડ બને છે. પછી આ ત્રીજી અવસ્થા પેકિટીન અવસ્થા.
પેકિટીન અવસ્થામાં દરેક સમજાત રંગસૂત્ર આ ઘનીકરણની પ્રક્રિયા ચાલુ રહે છે, એટલે રંગસૂત્રો વધુ સ્પષ્ટ બને છે, ટૂંકા અને ઘટ્ટ બને છે. એટલે એની જે એકલ સૂત્રિકાઓ છે એ વધુ સ્પષ્ટ આમાં જોઈ શકાય છે. આ જુઓ, એટલે દરેક સમજાત રંગસૂત્રો પાસે આવીને જોડમાં ગોઠવાઈ જાય છે, એટલે ચતુસૂત્રી રચના દરેક જોડમાં જોઈ શકાય છે. જુઓ, ચતુસૂત્રી રચના છે. આ ચતુસૂત્રી રચના અહીંયા શરૂઆત થાય છે, અહીંયા ચતુસૂત્રી રચના પૂર્ણ થાય છે. અહીંયા જુઓ, આપણે નીચે આ જ આકૃતિ એક જોડ બતાવી છે, અહીંયા જોડમાં ગોઠવાઈ ગયા છે. આની સાથે સાથે જ ડિપ્લોટીન અવસ્થાની પણ શરૂઆત થઈ જાય છે. અહીંયા જુઓ તો આ વ્યતિકરણની શરૂઆત પણ અહીંયા થઈ જાય છે. જોઈએ ડિપ્લોટીન અવસ્થા. ડિપ્લોટીન અવસ્થામાં જુઓ, આ ડિપ્લોટીન અવસ્થા છે, આમાં પણ કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ દેખાય જ છે. પરંતુ જે આ પાસેની જે સમજાત રંગસૂત્રો છે, આ રંગસૂત્ર, એનો સમજાત રંગસૂત્ર, જો આ બંને પાસેની જે રંગસૂત્રિકાઓ છે, આ રંગસૂત્રોની પાસેની સમજાત રંગસૂત્રિકાઓ, આ રંગસૂત્રિકાઓ વચ્ચે શું થાય છે? વ્યતિકરણ થાય છે. જુઓ, આ વ્યતિકરણ એટલે એકબીજા ઉપર ક્રોસિંગ ઓવર થાય છે, અને એનાથી આ જે ચોકડી જેવી રચનાનું નિર્માણ થાય છે, એક્સ પ્રકારની, આ સ્વસ્તિક ચોકડી કહેવાય છે. જુઓ, આ જ નીચેની આકૃતિમાં મોટી અને સ્પષ્ટ વધુ દેખાય છે. જુઓ, આ એક રંગસૂત્ર અને એનો આ સમજાત રંગસૂત્ર. એમાં જુઓ, આ પાસેની એકલ સૂત્રિકાઓ છે. આ બંને એકલ સૂત્રિકાઓ વચ્ચે જુઓ ક્રોસિંગ ઓવર થાય છે. આ બંને રંગસૂત્રિકાઓ એકબીજા પર ક્રોસિંગ ઓવર પામી છે, એટલે આ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે, એક્સ આકારની. આ ક્રિયાને વ્યતિકરણ કહે છે. એટલે આ વ્યતિકરણ થાય છે અવસ્થા દરમિયાન, ડિપ્લોટીન અવસ્થા દરમિયાન. ત્યાર પછી ડાયકાઇનેસિસ અવસ્થા. આમાં જુઓ, આ વ્યતિકરણ પામેલી રંગસૂત્રિકાઓ જે છે એકબીજાથી દૂર ખસવા માંડે છે. જો અહીંયા છે, એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વધુ સ્પષ્ટ. આની જ આકૃતિ નીચે મોટી બતાવી છે. આ વ્યતિકરણ પામેલી રંગસૂત્રિકાઓ એકબીજાથી દૂર ખસવા માંડે છે, પણ કેટલેક સ્થાને જે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયું છે ત્યાં જોડાણ જળવાઈ રહે છે. જો આની સાથે સાથે આ જે કોષ કેન્દ્ર પટલ છે, જે અહીંયા સુધી ડિપ્લોટીન અવસ્થા સુધી સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, ડાયકાઇનેસિસ અવસ્થામાં જોઈએ તો આ વિઘટન શરૂ થઈ જાય છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થવાનો આરંભ થઈ જાય છે, અને આ અવસ્થા હવે પૂર્વાવસ્થાના અંત તરફ અને ભાજના અવસ્થાની શરૂઆત તરફ દોરી જાય છે. એટલે શરૂઆતથી ફરી જુઓ તો આ લેપ્ટોટીન અવસ્થા, આ ઝાયગોટીન અવસ્થા, જેમાં સમજાત જોડીઓ બને છે. આ સમજાત જોડીઓ બને છે, જેને સાયનોપ્સિસ કહે છે. પછી અહીંયા આગળ વ્યતિકરણની ક્રિયા થાય છે. અહીં ચતુસૂત્રી રચના બની પેકેટીન અવસ્થામાં, અને પછી એની સાથે સાથે આ વ્યતિકરણની શરૂઆત પણ થઈ જાય છે. આ વ્યતિકરણ અને આ સંકુલની રચના બને છે. જુઓ, આ સંકુલ એટલે આ જટિલ સંકુલ રચના જે સાયનોપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખાય છે. તો સાયનોપ્ટોનિમલ સંકુલનું નિર્માણ થયું, અને પછી હવે આ પૂર્વાવસ્થાની અંત અને ભાજના અવસ્થાની શરૂઆતના તબક્કામાં ડાયકાઇનેસિસ અવસ્થા લઈ જાય છે, જ્યાં કોષ કેન્દ્ર પટલનું વિઘટન, જુઓ અહીંયાથી આ બધું વિઘટન થવા માંડે છે, અને પછી તે વિઘટિત થઈને અને રંગસૂત્રો છૂટા પડી જાય છે, કોષ રસમાં વેરવિખેર થઈ જાય છે. આ છે ભાજના અવસ્થા 1, મેટાફેઝ 1. દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવૃત્તીય તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે. ભાજનોત્તરાવસ્થા 1 એટલે કે એનાફેઝ 1. આ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, જ્યારે એક રંગસૂત્રની 2 એકલ સૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલા રહે છે. ત્યાર પછી અંત્યાવસ્થા 1 એટલે કે ટીલોફેઝ 1. આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામી છે. ત્યારબાદ કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે. આ અવસ્થાને કોષ દ્વિક કહે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રમાં થોડો વિક્ષેપ પડે છે
આથી તે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી. બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહે છે. તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાનો હોય છે અને તે દરમિયાન ડીએનએનું સ્વયંજનન થતું નથી. આ અવસ્થા પૂર્વાવસ્થા 2ને અનુસરે છે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ પ્રક્રિયા છે. જોઈએ, જો અહીંયા આ પૂર્વાવસ્થા 1, આ માયોસિસની પૂર્વ એટલે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 છે. જો આ સેન્ટ્રોમિયર તારાકેન્દ્રોનું વિભાજન થયું અને બંને તારાકેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા માંડે છે. જુઓ, બંને તારાકેન્દ્રો બે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા માંડે છે અને ત્રાકતંતુઓનું નિર્માણ થાય છે. આ જુઓ, કોષ કેન્દ્ર પટલનું વિઘટન શરૂ થઈ ગયું છે. આ કોષ કેન્દ્ર પટલ વિઘટન પામવા માંડે છે અને આ રંગસૂત્રો અંદર જોઈ શકાય છે. ત્યાર પછી મેટાફેઝ 1 એટલે કે ભાજનાવસ્થા 1. ભાજનાવસ્થા 1માં જોઈએ તો આ બંને તારાકેન્દ્રો બે વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા છે. બંને તારાકેન્દ્રોમાંથી આ ત્રાકતંતુઓ નિર્માણ પામ્યા છે. ત્રાકતંતુઓ અને ત્રાકતંતુઓ સાથે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સમવિભાજનની જે આપણે ભાજનાવસ્થા જોઈ હતી અને અર્ધીકરણની ભાજનાવસ્થામાં થોડોક તફાવત છે. તો અહીંયા જુઓ, બંને જે સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો તેની જોડ સાથે, જો આ એનો સમજાત રંગસૂત્ર જોડ સાથે ત્રાકતંતુ પ્લેટ પર એટલે કે વિષુવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે. જો આ વિષુવૃત્તીય તલ છે, વિષુવૃત્તીય તલ ઉપર પ્રત્યેક રંગસૂત્ર તેની જોડ સાથે, સમજાત રંગસૂત્રની જોડ સાથે, જો આ સમજાત રંગસૂત્રની જોડ સાથે ગોઠવાય છે. જ્યારે સમવિભાજનની ભાજનાવસ્થામાં શું હતું કે દરેક રંગસૂત્ર અલગ અલગ વિષુવૃત્તીય તલ પર ગોઠવાતા હતા. અહીંયા સમજાત જોડ સાથે ગોઠવણી થાય છે. ત્યાર પછી આ એનાફેઝ 1 એટલે કે ભાજનોત્તરાવસ્થા 1. જો અહીંયા ભાજનોત્તરાવસ્થા 1માં અહીં વિષુવૃત્તીય તલ ઉપરથી ત્રાકતંતુઓ છૂટા પડી જાય છે. બંને તારાકેન્દ્રો બે વિરુદ્ધ ધ્રુવો તરફ વધુ ખસે છે અને સમજાત જે જોડ હતી એ સમજાત જોડમાંથી વિભાજન અહીંયા થાય છે. જ્યારે સમવિભાજનની ભાજનોત્તરાવસ્થામાં શું હતું કે રંગસૂત્રનું સેન્ટ્રોમિયરમાંથી વિભાજન થતું હતું. આ સેન્ટ્રોમિયરમાંથી એટલે બે એકલ સૂત્રિકાઓ છૂટી પડતી હતી. અહીંયા વિભાજન રંગસૂત્રનું સેન્ટ્રોમિયરમાંથી નથી થતું, પણ સમજાત જોડમાંથી વિભાજન થાય છે. એટલે શું છૂટું પડે છે? રંગસૂત્રોની જોડ છૂટી પડે છે. એટલે બંને તરફ જુઓ, આખા ને આખા રંગસૂત્ર છે. જોડમાંથી એક રંગસૂત્ર ઉપરના તારાકેન્દ્ર તરફ, બીજો રંગસૂત્ર નીચેના તારાકેન્દ્ર તરફ દોરવાઈ જાય છે. આ બીજો રંગસૂત્ર પણ એ જ રીતે જુઓ, ઉપરના તારાકેન્દ્ર તરફ, બીજું નીચેના તારાકેન્દ્ર તરફ દોરવાઈ જાય છે. ત્યાર પછી આ ટીલોફેઝ 1 એટલે કે અંત્યાવસ્થા 1. આમાં જુઓ, હવે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની ફરતે પાછું પુનઃ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ શરૂ થઈ જાય છે. બંને તરફ બંને તરફ આ રંગસૂત્રો છે એની ફરતે નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ શરૂ થઈ જાય છે અને કોષ રસ બે ભાગોમાં વહેંચાઈ એમાંથી આ બે કોષ નિર્માણ પામ્યા, આ બે નવજાત કોષો. જો આમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? જુઓ, પૂર્વાવસ્થા 1માં અર્ધીકરણની 1, 2, 3 અને 4. આ 4 રંગસૂત્રો એટલે કેટલી જોડ બની? 2 જોડ. પ્રત્યેક જોડનું વિભાજન થયું એટલે બંને તરફ કેટલા કેટલા રંગસૂત્રો વહેંચાયા? 2 રંગસૂત્રો. જુઓ, આ 2 રંગસૂત્ર બંને ધ્રુવો તરફ. એટલે હવે જ્યારે કોષરસ પરનું ઉપસંકોચન થઈને અને વિભાજન થયું મધ્યમાંથી, એટલે આ 2 કોષ છૂટા પડ્યા. આ નીચેનો કોષ અને આ ઉપરનો કોષ. આ કોષરસ વિભાજનના અંતે આ 2 કોષ નિર્માણ પામ્યા. બંને કોષોમાં આ નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ, જુઓ, આ નવું કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામી છે બંને તરફ. અને હવે બંને કોષ કેન્દ્રમાં કેટલા રંગસૂત્રો છે? 2 રંગસૂત્રો છે. તો અહીં 4 રંગસૂત્રો જે હતા દ્વિકીય અવસ્થા, એ વિભાજનના અંતે કેવા બન્યા કોષો? એકકીય. એટલે રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં કેટલી થઈ? અડધી. એટલે દ્વિકીયમાંથી કોષ બન્યો એકકીય, 2n માંથી n. ત્યાર પછી જોઈએ અર્ધીકરણ 2, માયોસિસ 2. પૂર્વાવસ્થા 2
એની પ્રથમ અવસ્થા છે જે પ્રોફેઝ 2 તરીકે ઓળખાય છે. કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2ની શરૂઆત થાય છે, જે પહેલાં રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી. અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમવિભાજન જેવું જ હોય છે. પૂર્વાવસ્થા 2ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે અને રંગસૂત્રો ફરીથી વધુ ઘટ્ટ બને છે. ત્યાર પછી જોઈએ ભાજનોત્તર અવસ્થા 2 એટલે કે મેટાફેઝ 2. આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાયેલ છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાક તંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ જાય છે. પછી ભાજનોત્તર અવસ્થા 2 એટલે કે એનાફેઝ 2. દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તર અવસ્થા 2ની શરૂઆત થાય છે. રંગસૂત્રોના છૂટા પડેલા 2 એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. અને ત્યાર પછી અંત્યાવસ્થા 2 એટલે કે ટીલોફેઝ 2. આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રોના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. કોષરસ વિભાજન પછી 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. જોઈએ, જુઓ અહીં આગળ આજે પહેલો તબક્કો આપણે જોયો તો અર્ધીકરણનો, એટલે કે પ્રથમ વિભાજન. અર્ધીકરણમાં પહેલી અવસ્થા પૂર્વ અવસ્થા 1, ભાજનાવસ્થા 1, આ ભાજનોત્તર અવસ્થા 1 અને આ અંત્યાવસ્થા 1. આ આપણે આગળ આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ બંનેની આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ તો આ પ્રથમ વિભાજન પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા 1 છે અને નીચેના કોઠામાં આ ફરીથી બીજું વિભાજન એટલે કે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 દર્શાવી છે. હવે આ બંને અવસ્થાઓનો ફરીથી આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ. જુઓ અહીંયા પૂર્વાવસ્થા 1માં શું છે? આ દરેક રંગસૂત્રો કોષ કેન્દ્ર પટલનું વિઘટન આરંભ થાય છે. આ કોષરસ પટલ છે, આ તારાકેન્દ્રો દ્વિગુણિત થાય છે. અહીંયા જુઓ અંતે જે આમાંથી 2 કોષો નિર્માણ પામેલા હતા એ બંને કોષોમાં આ વિભાજનની પ્રક્રિયા થાય છે. એટલે જુઓ આ પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને ચોથો તબક્કો. ચોથા તબક્કા દરમિયાન જે 2 કોષો એકકીય કોષો નિર્માણ પામ્યા, આ બંને એકકીય કોષોમાં આ પ્રક્રિયાઓ થાય છે. એટલે જુઓ આ 2 બાળકોષો, આ 2 બાળકોષોમાં આ જુઓ આ રંગસૂત્રો અહીંયા માતૃકોષ કરતાં અડધા થઈ ગયા. આમાં 4 રંગસૂત્રો હતા, આ 2 એમાંથી વિભાજન પામીને આ 2 કોષો બન્યા. બંનેમાં રંગસૂત્રો 2 છે એટલે માતૃકોષ કરતાં અડધા છે. હવે આ પૂર્વ અવસ્થા અહીંયા વિઘટનની કોષ કેન્દ્ર પટલના વિઘટનની શરૂઆત થઈ જાય છે. જો બંને કોષ કેન્દ્રોમાં કોષ કેન્દ્ર પટલનું વિઘટન આરંભ થઈ જાય છે. બંને તરફ બંને કોષોમાં જો તારાકેન્દ્ર દ્વિગુણિત થાય છે. અહીંયા પણ જુઓ તો તારાકેન્દ્રનું દ્વિગુણન થાય છે. ત્યાર પછી અહીં જોઈએ આ ભાજનાવસ્થા 2. ભાજનાવસ્થામાં જે તારાકેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે પૂર્વાવસ્થા 1માં, અહીંયા 2 વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા. આ જ પ્રક્રિયા બંને કોષોમાં થાય છે. નીચેના કોષમાં પણ બંને કોષોમાં સેમ એની એ જ પ્રક્રિયા પુનરાવર્તિત થાય છે. જો બંને તરફ તારાકેન્દ્રો 2 વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા. જે રંગસૂત્રો હતા અહીં જુઓ ભાજનાવસ્થા 1માં સેન્ટ્રોમિયર સાથે રંગસૂત્રો જે છે કાઇનેટોકોર્સ વડે ત્રાકતંતુ પ્લેટ ઉપર સમજાત જોડ સાથે ગોઠવાય છે. અહીંયા જુઓ રંગસૂત્રો બધા જ આ વિષુવવૃત્તીય તલ અને વિષુવવૃત્તીય તલ પર દરેક રંગસૂત્ર એકલવાયા ગોઠવાય છે કાઇનેટોકોર્સ વડે બંને તરફના ત્રાકતંતુઓ સાથે. જુઓ ત્યાર પછી આ ભાજનોત્તર અવસ્થા 2. અહીંયા જુઓ આપણે દરેક સમજાત રંગસૂત્રનું અહીંયા જોડમાંથી વિભાજન થયું એટલે આખે આખો રંગસૂત્ર બંને ધ્રુવો તરફ વહેંચાઈ ગયો. પણ અહીંયા ભાજનોત્તર અવસ્થા 2માં શું થાય છે કે દરેક સમવિભાજનની જેમ જ દરેક રંગસૂત્રનું અહીં સેન્ટ્રોમિયરમાંથી વિભાજન થયું. જો દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયરમાંથી વિભાજન થયું એટલે સેન્ટ્રોમિયરમાંથી વિભાજન થતાં 2 એકલ સૂત્રિકાઓ છૂટી પડે છે
આ બે એકલસૂત્રિકાઓ છૂટી પડી, એટલે બંને તરફ એકલસૂત્રિકાઓ છે, રંગસૂત્ર નથી. એ જ રીતે બીજા કોષમાં પણ. પછી અંત્યાવસ્થા 2. હવે જુઓ અહીંયા અંત્યાવસ્થા 2માં આ જે બંને રંગસૂત્ર, બંને તારા કેન્દ્રો તરફ રંગસૂત્રિકાઓ છે, એકલસૂત્રિકાઓ, એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે પુનઃ. અહીંયા જુઓ, આ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું. અહીંયા પણ આ બીજો નવું કોષ કેન્દ્ર પટલ આની ફરતે પણ નિર્માણ પામે છે. એટલે આ કોષરસ ઉપસંકોચન દ્વારા આ બંને તરફ કોષરસ પડનું ઉપસંકોચન થાય છે, જે આગળ આપણે કોષરસ વિભાજનની પ્રક્રિયા જોઈ ગયા છે તે મુજબ જ કોષરસ પડ ઉપસંકોચન પામે છે અને મધ્ય તરફ બંને એકબીજા સાથે જોડાઈ એમાંથી બે કોષો છૂટા પડે છે, આ બે કોષો. એ જ રીતે આ જ પ્રક્રિયા સેમ આ બીજા કોષમાં પણ થાય છે. એટલે આમાંથી બે કોષો બન્યા અને આમાંથી બે કોષો બન્યા. એટલે એક કોષના અંતે કુલ કેટલા કોષો નિર્માણ પામ્યા? 4 કોષો નિર્માણ પામ્યા. તો પૂર્વાવસ્થા 1માં વિભાજનના અંતે 2 બાળકોષો બન્યા. આ બે બાળકોષો ફરીથી જ્યારે પૂર્વાવસ્થા 2થી અંત્યાવસ્થા 2માં પ્રવેશે છે ત્યારે બંનેમાંથી ફરી 2 કોષો, એટલે અંતે કુલ કેટલા? 4 કોષ એક કોષમાંથી મળે છે. હવે જોઈએ અર્ધીકરણનું મહત્વ. તે એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં પણ લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા પણ વધારો થાય છે. ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્વની હોય છે.